ફડણવીસે કીધું કે આ જે હિંસા ફાટી નીકળી કે આ જે વિવાદ ઊભો થયો છે એ આ છાવા ફિલ્મને કારણે છે। નમસ્કાર। મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ઔરંગઝેબના નામે જે વિવાદ ચાલી રહ્યો છે એમાં હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આખો જે વિવાદનું જે ઠીકરું છે એ છાવા ફિલ્મ પર ફોડી દીધું છે। ફડણવીસે કીધું કે આ જે હિંસા ફાટી નીકળી કે આ જે વિવાદ ઊભો થયો છે એ આ છાવા ફિલ્મને કારણે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે કીધું કે છાવા ફિલ્મને કારણે જે લોકોના ગુસ્સાનું કારણ આ ફિલ્મ છાવા છે અને આ ફિલ્મે લોકોના મનની અંદર ઔરંગઝેબ વિરુદ્ધ ગુસ્સો જગાડ્યો છે। અને આ જે ફિલ્મ વિશે તમે બધા લોકો જાણો છો કે વિકી કૌશલે આમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને આખું જે પાત્ર છે એ છત્રપતિ સંભાજી મહારાજ ઉપર છે અને છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબના જે સામસામે છે એ આ પિક્ચરની અંદર બતાવવામાં આવ્યું છે। એકચ્યુઅલી ફિલ્મોનું કામ એન્ટરટેનમેન્ટ કરવાનું છે, લોકોને મનોરંજન પૂરું પાડવાનું હોય છે, પરંતુ ઘણી બધી એવી ફિલ્મો હોય છે જેની અસર સમાજના અથવા કઈ સમાજના લોકો ઉપર પડતી હોય છે। ફિલ્મ એ ખરેખર સમાજનું પ્રતિબિંબ હોય છે અને જે ફિલ્મની અંદર દર્શાવવામાં આવતું હોય છે એ મોટે ભાગે સમાજનું જે બનતું હોય એને જ દર્શાવવામાં આવતું હોય છે। પરંતુ ફિલ્મોનો આશય ઘણી વખત ઇન્સ્પિરેશનનો બી હોય છે। ઘણી બધી એવી સ્ટોરીઓ ફિલ્મની અંદર હોય છે કે જેને કારણે લોકોને ઇન્સ્પિરેશન મળે છે, પણ ફિલ્મમાં પણ એવું હોય છે કે એનો જે દાયકાઓ હોય છે એ બદલાઈ જાય છે। કોઈ એક દાયકો એવો ફિલ્મનો આવે કે જેની અંદર લવ સ્ટોરીની ફિલ્મો આવે, ઘણા બધા ફિલ્મો દેશપ્રેમની પણ આવી જાય, પરંતુ હમણાં છેલ્લા કેટલાક સમયથી જો આપણે જોઈએ તો મોટે ભાગનો જે ફિલ્મોનું જે ફોકસ છે એ હિંસા હોય છે। લડાઈ ઝઘડા, મારામારી અને તોડફોડ જ આવા ફિલ્મોની અંદર બતાવવામાં આવે છે અને ખબર નહીં લોકોને આવી જ ફિલ્મો ગમતી હોય એવું લાગે છે, કારણ કે આવી જ ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર કરોડો રૂપિયાની કમાણી કરે છે। આપણે સવાલ એ છે કે શું ખરેખર ફિલ્મોને કારણે આવી હિંસા ફાટી નીકળે છે? અમુક ફિલ્મોને જોઈએ તો આપણે એવું લાગે કે આ વસ્તુ શક્ય હોઈ શકે છે, કારણ કે જ્યારે દીપિકા પદુકોણની પદ્માવતી ફિલ્મ આવેલી ત્યારે કરણી સેનાએ જબરજસ્ત હોબાળો મચાવેલો અને દેશભરની અંદર એટલો હોબાળો મચ્યો કે આખા તે ફિલ્મના ડિરેક્ટરે પદ્માવતીનું નામ બદલીને પદ્માવત કરવું પડ્યું। એવી જ રીતના તમને યાદ હશે કે આમિર ખાનની જે ફના ફિલ્મ હતી એને કારણે પણ એટલો બધો હોબાળો મચાવેલો કે ગુજરાતની અંદર પણ થિયેટરોમાં આ ફિલ્મ બતાવવાની મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી। હમણાં પુષ્પા 2ની વાત કરીએ તો પુષ્પા 2 ફિલ્મમાં સ્ટોરીને કારણે નહીં પરંતુ એક વ્યક્તિગત હીરોને કારણે જે ભાગદોડ મચી ગઈ અને લોકો એને જોવા માટેનો જે ક્રેઝ હતો એમાં એક મહિલાનું મોત થયું। આ ઉપરાંત આમિર ખાનના છોકરાની જે ડેબ્યુ ફિલ્મ હતી OTT પર આવેલી હતી મહારાજ ફિલ્મ, એનો પણ જબરજસ્ત હોબાળો મચેલો, કારણ કે એ વૈષ્ણવ સંપ્રદાયના મહારાજ ઉપર આધારિત ફિલ્મ હતી અને એ ફિલ્મને પાછળ ઠેલવી પડી હતી। મતલબમાં એ ફિલ્મનો જે સમય હતો એના કરતાં મોડેથી એ ફિલ્મને OTT પર રિલીઝ કરવી પડી। એ જ પ્રમાણે તમને ખ્યાલ હશે કે પરેશ રાવલ અને અક્ષય કુમારની ઓ માય ગોડ 2 પિક્ચર હતી, એણે પણ વિવાદનો બહુ જ ભારે સામનો કરવો પડેલો અને સેન્સરે ઘણા બધા એના સીન છે એ કટ કરવા પડેલા અને એ ફિલ્મ પણ મોડેથી રિલીઝ થઈ હતી। બ્લેક ફ્રાઈડે અનુરાગ કશ્યપની હતી, એ 2005માં રિલીઝ થવાની હતી, પરંતુ કાયદામાં અને કોર્ટમાં કેસ ચાલ્યો, એ એટલો બધો લાંબો ચાલ્યો કે એ ફિલ્મ આખરે 2007ની અંદર રિલીઝ થઈ। આવા તો અનેક દાખલાઓ છે કે ફિલ્મની જે છે એ સમાજ ઉપર ઇફેક્ટ પડતી હોય છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।